બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમીનો અભાવ। વડોદરા શહેરના અનેક શાળામાં આજે સવારથી મતદારો લાઇનમાં લાગી ગયા, પણ ગરમી 42ના પારા સાથે મતદારોનો પારા આસમાને પહોંચ્યા। કેમ? હકીકત જાણીએ। અનેક શાળામાં બૂથ લેવલે બહાર લાંબી કતારો જોવા મળી, ત્યારે મતદારોનું કહેવું છે કે આટલી ગરમીમાં અમે કલાકોથી ઊભા છે, લાઈન આગળ વધતી નથી। અંદર પૂછ્યા તો કહે છે સર્વર ડાઉન છે, બહાર પંખાઓ બંધ છે, લાઇટ ઓછી છે, પીવાનું પાણી સુધી નથી, બેસવાની વ્યવસ્થા પણ નથી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટી ઉંમરના લોકો પણ મતદાન કરવા આવ્યા છે, જેમાં અમારી સાથે તે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ વાત કલેક્ટર શ્રી સાહેબ સુધી પહોંચાડવા મીડિયા સમક્ષ તંત્રને અપીલ કરવા મીડિયા સામે મતદારો, ઉમેદવારો, સામાજિક કાર્યકરો શું કહી રહ્યા છે તે સાંભળો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। कलाक से बैठे कब सी का वोटिंग का बाहर का ओके काम लगे तो दादरों की चढ़ो तो रहेगी ना, फिर ऐसा करेंगे तो हर चीज में तो आएगा भाई। अब आएगा भाई। रूम नंबर 1 न वो आई को लेके जाइए, आधार कहाँ है बस न वो तो अफरोजा पर क्या बोले थे अपना इनका नाम भाई अब आएंगे भाई। निकला नहीं निकला बेहोश में आया हो जाएगा। इस पे भी ध्यान दे, मेन आदमी पे ध्यान दे, मेन आदमी पे ध्यान दे। કિરણભાઈ, આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। મતદાન આપનો નૈતિક ફરજ છે, શું કહેશો?
આજે લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે એટલી મોટી સંખ્યામાં લોકો આવીને મતદાન કરી રહ્યા છે. 42 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ લાઈનો લાગેલી છે અને લોકો એવું ઈચ્છે છે કે અમે વોટ આપીને જ ઘરે જઈશું. બીજી વસ્તુ કે જ્યારે આપણને કોઈ પણ ચીજ વસ્તુની જરૂરિયાત હોય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે અમે ભારત દેશના નાગરિક છે એટલે અમારો આ વસ્તુનો હક છે. એટલે ભારત દેશના નાગરિક તરીકે તમારી વોટ આપવાની પણ ફરજ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવું જોઈએ આપણે. અને કેટલીક જગ્યાએ અસુવિધા થયેલી છે કે મશીન ચાલતા નથી કે કેટલીક જગ્યાએ પંખા બંધ છે, તો અમે રિટર્નિંગ ઓફિસર અને તમામ ઓફિસરને રજૂઆત કરી છે કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે જેટલું ફાસ્ટ થતું હોય વોટિંગ કરાવો અને મતદાતાઓને કંઈ અસુવિધા ના થાય એવી પ્રક્રિયા તમે કરો. દાદા, વોટિંગ કરવું આપણો ફરજ છે. તમે આજે વોટિંગ કરવા આવ્યો છો, શું કહેશો, મેસેજ શું આપશો? વોટિંગ કરવું આપણું ફરજ છે, કારણ કે આપણે જો બરાબર ને સાચું વોટિંગ કરીશું, સાચા ઉમેદવારોને ચૂનીશું તો આપણે ભવિષ્યમાં આપણા જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશે. અને અમે અહીંયા આપણે જે લાડવાડાના નાકે જે સ્કૂલ છે ત્યાં આવ્યા છીએ ને ધીરે ધીરે શાંતિથી એ મતદાન ચાલી રહ્યું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી એવું કંઈ. શું નામ છે આપનું? મારું નામ ધર્મેશ મિસ્ત્રી છે. હા બાપુ, મતદાન એક આપનો ફરજ છે, શું કહેશો? મતદાન દરેક વ્યક્તિઓ માટે ફરજિયાત છે. ફરજિયાત કેમ છે કે તમારા વિસ્તારના ગમતા અને કામ કરનારા વ્યક્તિઓ ચૂંટાય માટે ફરજ છે. બીજું મારે કહેવું છે, જે કેન્ડિડેટો ઊભા છે એ જીત્યા પછી એમ ના વિચારે કે મારો વિસ્તાર આ છે, મને બીજાએ વોટ નથી આપ્યો, એ મગજમાં ના રાખે. એક કેન્ડિડેટ બન્યા છે પછી જેને એમને વોટ આપ્યો છે કે નથી આપ્યો, બધા માટે એમને કામ કરવાની ફરજ છે. એમ ના હોય કે ભાઈ અમારા વિસ્તારે કામ કર્યું છે ને બીજા વિસ્તારે નહીં, તો આપણે બીજા વિસ્તારનું બી કામ કરવું. એ મારા મિત્રો જે બી ઊભા છે એ લોકોને મારી એક સૂચના છે. ઉમેદવારોનું એવું કહેવું છે કે સર્વર ડાઉન છે, પંખાઓ બંધ છે, સ્લો ચાલે છે, શું કહેશો? એમાં જુઓ, એમાં કોઈનું કંઈ નથી આવતું, નથી પોલીસનું આવતું કે નથી. એમાં કલેક્ટર અને કોર્પોરેશન એ લોકોના હાથમાં છે કે જ્યાં આપણે બૂથ ગોઠવ્યા છે ત્યાં બધી સુવિધાઓ છે કે નહીં, એ કલેક્ટર અને કોર્પોરેશનને જોવાની જરૂર છે. બેઠક વ્યવસ્થા બી નથી આગળ. એ બધી જ કલેક્ટરની જવાબદારી છે, તમારી કે મારી નથી. હા, રહેમ નિગાહે વિસ્તારવાળા કરીને આપે એ વસ્તુ અલગ છે, બાકી ફરજ છે કલેક્ટરશ્રીની. એટલી ગરમી છે ને નાગરિકો બિચારા હેરાન થાય છે. તમારી વાત સાથે સંમત છું, પણ એ જ વસ્તુ તમે કલેક્ટરને પૂછો તો વધારે સારી રીતે તમને જવાબ મળી શકશે. આપનો પરિચય? ઝાહિદ હુસેન સૈયદ, જાહિદ બાપુ. દરેક ભારતીય નાગરિકને મત આપવો જોઈએ, પણ આજે સવારથી અહીંયા લાઇનમાં આવીને મને પોણો કલાક થઈ ગયો છે. એની અંદર મેં એક વસ્તુ વિશેષતા જોઈ છે કે અધિકારીઓ કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન નથી આપતા કે એક ઉમેદવારને 4 મત આપવાના, એના પછી યલો બટન દબાવવાનું, એ કાર્ય કરવાની અંદર 2 થી 3 મિનિટ લાગી જાય છે. આજે અડધો કલાક ગરમીની મોસમ છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અધિકારીઓ મુખ પ્રેક્ષક બનીને બેસી રહ્યા છે કે પટાવાળા પણ લઈને મતદારને એવું જાગૃત નથી કરતા કે 4 મત આપવાનો તમારે કોઈને પણ આપો, એનો અધિકાર છે, પણ એની સાથે તમારે યલો બટન દબાવવું જોઈએ. એ દબાવતા નથી, એના માટે અહીંયા લાઈનો વધી ગઈ છે અને ગરમીના પર્વની અંદર આજે બૈરાઓને ચક્કર આવી જાય છે અને તકલીફ પડે છે. એનાથી મતદાન ઓછું થશે, એને જવાબદાર ચૂંટણી અધિકારી છે. કોઈ બટનમાં પ્રોબ્લેમ છે? હા, બોલો. मैं वार्ड नंबर 6 की कैंडिडेट हूँ। मेरा नाम संजीदा बेगम सैयद है और मैं यहाँ एमएस स्कूल के पास खड़ी हूँ। यहाँ पे बहुत ज़्यादा तादाद में लोग वोट करने आ रहे हैं और वोट करना सबका अधिकार है और बहुत खुशी से लोग वोट कर रहे हैं। लेकिन मेरी गुजारिश है कलेक्टर साहब से कि यहाँ कोई फैसिलिटी नहीं है, बुज़ुर्गों के लिए कोई फैसिलिटी है ना बच्चों के लिए कोई फैसिलिटी। अगर बच्चे ले लेके लोग आ भी रहे तो उनको बिठाने की कोई सुविधा नहीं है, पंखे नहीं है और लोग बहुत परेशान हो रहे हैं गर्मी में। तो उसके लिए कलेक्टर साहब से मेरी गुजारिश है कि उनके लिए कुछ अच्छा इंतजाम करना चाहिए। અચ્છા, 42 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે? हाँ, 42 ગરમીમાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે, મતદાતાઓનું શું કહેવું? मैं बहुत खुशी से मैं खुश हूँ कि लोग इतनी 42 डिग्री में भी वोट करने आ रहे हैं और अपना अधिकार समझ के आ रहे हैं, लेकिन उन्हें बहुत परेशानी हो रही है तब भी लोग वोट करने आ रहे हैं। ये बोईवाड़ा जो स्कूल के अंदर 56 नंबर का रूम है, वहाँ पे इलेक्शन ऑफिसर की कामगिरी बहुत धीमे चल रही है। लगभग सब 1-1.5 घंटे से यहाँ पे खड़े रहे हुए, लाइन आगे बढ़ती नहीं है। अंदर कंप्लेन करते तो कोई ध्यान नहीं दे रहा और बोलते सर्वर स्लो चल रहा है। जब आज इलेक्शन के दिन सर्वर स्लो चलेगा तो फिर बाकी के दिनों में क्या करेंगे ये लोग? कितने घंटे से खड़े? 1-1.5 घंटे से यहाँ सब लाइन में खड़े रहे हुए आला है। तो क्राउड कम ही नहीं हो रही है। क्राउड कम ही नहीं हो रहा है यहाँ पे, सबकी शिकायत ऐसी है कि यहाँ पे इसीलिए साथ धीमा चला रहे हैं। क्या ये लोग जान બ્લોક છે એમાં ઈવીએમ મશીન એક જ રાખવામાં આવેલું છે,
જ્યારે અહીંયા પ્રજાનો જોઈ શકો છો તમે કે કેટલું બધી પ્રજાની ભીડ ઊભી છે ને ત્યાં એક જ વોટિંગ એક જ લોગિન રાખેલું છે. તો એમાં બી કેટલાક ટાઈમ છે અમે ખુદ 1 કલાકથી ઊભો છું અહીંયા. તો પછી લોકો કંટાળી ગયા છે, આટલી ગરમીમાં વોટ આપવા માટે આવી રહ્યા છે. તો તમારી કામગીરી સરળ હોવી જોઈએ, એની જગ્યા પે ગૂંચવણ ભરી કરી દીધી છે. એટલે ઇબ્રાહિમ શેખજીવાલા. આજ રોજ લોકસભાનું સૌથી મોટું પર્વ એટલે કે મતદાનનો દિવસ. આપણે આપણા મનગમતા ઉમેદવાર પસંદ કરીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે લોકોને નળ ગટર રસ્તા માટેના સોલ્યુશન. એટલે લોકો આજે મનગમતો ઉમેદવાર પસંદ કરે છે. લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાનો મનગમતો ઉમેદવાર માની લીધો છે, કારણ કે લોકોને હવે કોંગ્રેસ પર વિશ્વાસ થવા લાગ્યો છે કે ભાજપે છેલ્લા 30 વર્ષથી કુશાસન કર્યું છે અને કુશાસનનો અંત આવશે અને જનતા કોંગ્રેસે બહુમતી જીતાડશે. અને ભાજપ ક્યાંક ને ક્યાંક હાર બાકી ગયું છે. એના લીધે ભાજપ પોતાના અધિકારીઓ સાથે કાવા દાવા કરી રહ્યું છે, આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યું છે. અમે કેટલી વાર લોકોને ટેલિફોનિક જાણકારી આપી, લેખિતમાં જ માહિતી આપી, તે છતાં પણ જનતા પ્રત્યે બેદરકારી દાખવે છે આ અધિકારીઓ. અને અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળી ગયા છે, પણ આ વખતે ચોક્કસપણે જનતા લોકોને કરારા જવાબ મિલેગા એ જનતા નક્કી કર્યું છે કે જવાબ મળશે અને ખતરનાક મળશે. લોકો મતદાતાઓ એવું કહી રહ્યા છે કે અહીંયા સુવિધાઓનો અભાવ છે અને મતદાન ધીમું થઈ જાય છે. 100% 42-44 ગરમી હોય, એક સાથે આટલું સંખ્યામાં લોકો મતદાર પ્રત્યે જાગૃત બન્યા હોય, લોકોની લાઈનો પડી હતી, લોકો પસીનાથી રેપજેપ હોય, 1-2 કલાકનું વેઇટિંગ હતું, લોકો મતદાન આપી રહ્યા છે. સામે પરિણામે એમને શું મળ્યું છે? શૂન્ય. સુવિધા તરીકે શૂન્ય. પાણી નથી મળી, લોકોને ચક્કર આવી રહ્યા છે, લોકોના પસીના છૂટી રહ્યા છે, લોકોને ક્યાંક ને ક્યાંક ગભરામણ થઈ છે. એટેકના પેશન્ટ હોય છતાં પણ એટેકના પેશન્ટ મત આપવા આવી રહ્યા છે પોતાનો લોકશાહીનું પર્વની પોતાની ફરજ સમજીને. પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલીભગતના કારણે આ મતદાન ઓછું કરાવી રહ્યા છે. પણ જનતા જાગૃત થઈ ગઈ, જનતા મતદાન બળી ચડીને કરશે. તો ચૂંટણી અધિકારીના અંગે તમે ફરિયાદ કરશો? ચૂંટણી અધિકારીને ઓલરેડી ફરિયાદ કરી ચૂક્યા છે. અમે મૌખિક ફરિયાદ કરી, લેખિત ફરિયાદ કરી, મેલથી ફરિયાદ કરી છે. હવે ચૂંટણી અધિકારી જોવાનું કે ચૂંટણી નિષ્પક્ષ કરે છે કે ભાજપનો એજન્ટ બનીને ફરી રહ્યા છે. નિકંદેશ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.